ચૂંટણીલક્ષી સમાચારથી શરૂઆત કરીએ તો આજે દિલ્હીમાં કોંગ્રેસની સીઈસીની બેઠક મળી રહી છે અને તેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે। સાથે સાથે અમિત ચાવડા પણ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે। એટલે કે આજે જે ગુજરાતની જે કોંગ્રેસની બાકીના 18 ઉમેદવારોની જે યાદી છે તેના પર કદાચ મહોર વાગી શકે છે। આમ તો પહેલી યાદીમાં કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જો કે રોહન ગુપ્તાએ હવે પાછી પાની કરી છે। એટલે કે 6 જ નામ બચ્યા છે અને સામે જે 18 નામ નક્કી કરવાના છે તે માટે હવે મનોમંથન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત સાથે સાથે બીજા અલગ અલગ રાજ્યો છે તેના પર પણ મંથન થવાનું છે, પરંતુ નજર છે શું ગુજરાત કોંગ્રેસના જે ઉમેદવારો છે તેના નામ અંગે આજે જાહેરાત થઈ શકે છે અથવા તો આવતીકાલે થશે તે જોવાનું રહેશે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, સીઈસીની બેઠક કોંગ્રેસની શરૂ થઈ ચૂકી છે, શું વધુ અપડેટ મળી રહી છે? વિકાસ 4 વાગ્યાથી કોંગ્રેસની સીઈસીની બેઠક શરૂઆત થઈ છે અને આ સીઈસીની બેઠકની અંદર કુલ 8 રાજ્યોના ઉમેદવારો માટે મંથન કરવામાં આવી રહ્યું છે, જેના માટે તમામ જે રાજ્યોના નેતાઓ છે, સિનિયર નેતાઓ, પ્રદેશ અધ્યક્ષ, તેમને અહીં બોલાવવામાં આવ્યા છે અને મિટિંગની અંદર તેઓ સૌ ચર્ચા કરી રહ્યા છે। પરંતુ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પણ આજે આ બેઠકમાં ઉમેદવારોના નામ ફાઇનલ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। બાકી રહેલી જે બેઠકો છે તે બેઠકોના ઉમેદવારોના નામ ફાઇનલ થઈ જશે, જેમાંથી કેટલાક 7 થી 8 નામો છે તે આજે જાહેર કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને બાકી રહેલા જે નામો છે તે ઉમેદવારોને ફોન કરીને માહિતી આપી દેવામાં આવશે કે તમે તૈયારી શરૂ કરી દો, કારણ કે કોંગ્રેસ નથી ઈચ્છતું કે તમામ ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવે અને સામે અન્ય પાર્ટીને ચાન્સ આપવામાં આવે કે કોંગ્રેસને નુકસાન કરી શકે। અને આ જ કારણથી આજે સીઈસીની બેઠક બાદ લગભગ 7 થી 8 ઉમેદવારોના નામ છે તે જાહેર થઈ શકે છે। બાકી રહેલા નામો છે તેમના ઉપર આજે મહોર વાગી જશે, પરંતુ તે નામ જાહેર નહીં કરવામાં આવે। સાથે જ જો વાત કરવામાં આવે તો એવા કેટલાક કોંગ્રેસના નેતાઓ કે જે વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છે, પીઢ કોંગ્રેસી છે, તેવા જ નેતાઓના નામ છે આજની બેઠકમાં જાહેર થઈ શકે છે, જેની અંદર પાટણ બેઠક હોય કે પછી સૌરાષ્ટ્રની બેઠક હોય, તમામ બેઠકો ઉપરના નામો છે તે જાહેર થઈ શકે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય 7 રાજ્યો છે, એટલે કુલ કહી શકાય કે 80 થી વધુ ઉમેદવારોના નામ છે તે આજે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે। કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અગાઉ પણ કહ્યું છે કે ગુજરાતની જે ચૂંટણી છે તે 3જા તબક્કામાં છે અને આજ હવે કોંગ્રેસને બિલકુલ જોવાનું રહેશે કે આ બેઠકમાં કયા નામો પર મનોમંથન થશે અને ઘણા બધા એવા પણ છે કે જેમને ફોન કરીને કહેવાય ગયું છે કે તમે તૈયારી શરૂ કરી દો। હવે ગુજરાત કોંગ્રેસની જ વાત કરીએ તો સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કે જે ચૂંટણી લડવા આતુર છે, જો કે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફાળે જતા તે ખૂબ જ નારાજ થયા હતા। જો કે હવે એવી ચર્ચા થઈ રહી છે કે નવસારી લોકસભા બેઠક પરથી મુમતાઝ પટેલ ચૂંટણી લડી શકે છે। જી હા, મુમતાઝ પટેલને નવસારી લોકસભા બેઠક પર ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે। તો આ તરફ પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવારને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ લગભગ નક્કી છે। લુણાવાડાના ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ કે જેમને લડવા માટે કહેવાય ચૂક્યું છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી અને એટલે જ અહીંયા જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચી ચૂક્યા છે। આજે સીઈસીની બેઠક મળી રહી છે, જો કે ઘણા બધા એવા નેતાઓ છે કે જેમને પહેલાથી જ કહેવાય ચૂક્યું છે, તેમાંનું એક નામ હોઈ શકે છે ગુલાબસિંહ ચૌહાણ। સાહેબ, ખાસ કરીને એ જણાવશો કે આવનારી જે લોકસભાની ચૂંટણી છે કયા પ્રકારની તૈયારીઓ અને પક્ષ દ્વારા શું સૂચના આપવામાં આવી? મને આજે ઓછા નાયડુજી મારફતે ટેલિફોનિક જાણ કરવામાં આવી કે ગુલાબસિંહ આપ શ્રી પંચમહાલની લોકસભાની ચૂંટણી લડવા માગો છો ને? મેં હા પાડી। તેમણે પણ મને અભિનંદન પાઠવ્યા અને મને એવું જણાવ્યું કે આપ ચૂંટણી લડી રહો અને આ ત્યાર પછી મારી પૂર્વ તૈયારીઓ ચાલતી હતી અને હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી મારી પૂરેપૂરી છે। અત્યારે ભાજપે રાજ્યસભાના સભ્ય પણ શહેરા તાલુકાના હાલ ગોધરા નિવાસી જે પરમાર સાહેબ છે તેમને પસંદ કર્યા છે અને પંચમહાલમાંથી જ રાજપાલસિંહને પસંદ કર્યા છે। એટલે અમારો આખો મહીસાગર જિલ્લો ખાલી છે, એટલે એ હિસાબે હું બક્ષીપંચના ટોટલી વોટ તેમજ તમામ સમાજ મારી સાથે છે અને હું આ સીટ 100% જીતીશ। આજે તમે જાણો છો મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, બહેનોનો મુદ્દો, આ તમામ મુદ્દાઓને સાથે રાખી તેમજ સિંચાઈના પણ કેટલાક પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો સાથે હું પ્રજાને જણાવીશ કે હું આ કામો કરીશ। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।
સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે જાણે કે સતત કથળી રહી છે। અહીંયા એક બાળકીની હત્યા કરી દેવાઈ છે। જામનગરની આ ઘટના છે કે જ્યાં હત્યાના સમાચાર છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે। 12 વર્ષીય બાળકીની હત્યાથી અહીંયા સનસનાટી મચી છે। અહીંયા જે ગુનેગારો છે તે બેફામ બનેલા છે અને જાણે કે પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। તો આ તરફ ગુજરાતના રાજકારણમાં આજે ઉલટી ગંગા વહેતી જોવા મળી હતી। આપણને સમાચાર મળતા હતા કે કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપ્યું, આપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું। જો કે આજે વહેલી સવારે સમાચાર આવ્યા હતા કે કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું હતું। તેમણે કહ્યું કે મેં મારા અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામું ધર્યું છે। જો કે 4-5 કલાકમાં જ તેમના સૂર બદલાઈ ગયા, કારણ કે CR પાટીલ સાથે બેઠક થઈ હતી। પાટીલની બેઠક બાદ તેમણે શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ। કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી। મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે। મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે। તો કેટલો બધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે કેતન ઇનામદારના નિવેદનમાં, કારણ કે સવારે ત્યારે જ્યારે મેં રાજીનામું આપ્યું તો મારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમણે કહ્યું કે આ મારી વાત નથી, પરંતુ ભાજપના તમામ કાર્યકરોની આ વાત છે તે હું રજૂ કરી રહ્યો છું। પરંતુ જ્યારે ગાંધીનગર તેમને બોલાવવામાં આવ્યા, તેમના સૂર અચાનક બદલાઈ ગયા હતા। આ મારા રાજીનામાનો નિર્ણય એ મારા આત્માના અવાજને માન આપીને મેં લીધો છે। આ વખતે હું મારા નિર્ણય પર અડગ પણ છું। આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું। આ તરફ મધુ શ્રીવાસ્તવને પણ પ્રહાર કરવાનો મોકો મળી ચૂક્યો છે। મધુ શ્રીવાસ્તવે આજે પ્રહાર કર્યા છે કે ભાજપના જે કાર્યકરો છે તેમનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું, ભાજપના કાર્યકરોની કોઈ અહીંયા વેલ્યુ જ નથી, તેવો મધુ શ્રીવાસ્તવે આજે પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે કાર્યકરોને જાગવાની જરૂર છે। સાથે સાથે તેમણે એવું નિવેદન પણ આપ્યું હતું કે હું રંજનબેન ભટ્ટની સામે પ્રચાર કરીશ। કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી, કાર્યકર્તાએ જાગવું જોઈએ। કાર્યકર્તા પાસે ગધેડા મજૂરી કરાવવાની, બૂથ પર જાઓ, આ કરો તે કરો, એ જ કરવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી। આજે લગભગ 10 વર્ષથી લોકોને મજૂરી જ કરાઈ કરે છે, કોઈ ચાન્સ મળતો નથી। કોણ કરાવે છે આ બધી મજૂરી? પાર્ટીવાળા, સંગઠનવાળા। વડોદરા સંગઠનને જ વિરોધ કરું છું। હજી એક દાડે એ સમય આવશે ને, આ કોંગ્રેસવાળા ભાજપમાં આવે છે, એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે। જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે, આ ભોગવવું પડશે। તો કોંગ્રેસે ગુજરાતના જે 7 ઉમેદવારો જાહેર કર્યા હતા તેમાંથી એક નામ હતું અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા। જો કે ગઈકાલથી જ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। જો કે આજે મીડિયા સમક્ષ તે આવ્યા હતા અને તેમણે પોતાના જે વિરોધીઓ છે તે અંગે પણ વાતચીત કરી હતી। તેમણે કહ્યું કે મને એક કહેવાતા નેતાએ વોટ્સએપ મેસેજ કર્યો હતો કે તમે ગદ્દારી કરી છે। જો કે તેમણે કહ્યું કે મને ગદ્દારીના સર્ટિફિકેટ તમે આપવાથી દૂર રહો, વફાદારીનું સર્ટિફિકેટ આપવાની તમારે જરૂરિયાત નથી। હું સેન્સિટિવ માણસ છું। મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે। મારી જે
વિનમ્રતા જેને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે, સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી. પહેલાં પોતાના આઈનામાં જોઈ લે. હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી. ચૂંટણી આવતા જ અલગ અલગ ક્ષેત્રના લોકોને ભાજપે પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું છે. તેવામાં ગુજરાતમાં જાણીતા સિંગર એવા દેવ પગલી આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. ગાંધીનગરમાં જે કમલમમાં વેલકમ પાર્ટી યોજાઈ, ત્યાં દેવ પગલી આજે CR પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા અને તેમણે જે ભાજપ નેતાઓ છે તેમની સરખામણી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે કરી હતી. શું કહ્યું હતું દેવ પગલી, આવો સાંભળીએ. આમ સિંગર અને ભારતીય જનતા પાર્ટીમાં હવે જોઈન થયા છો, એવું શું કારણ હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થવું પડ્યું? સાહેબ સાચી વાત કહું તો ખેસ આજે જ ધારણ કર્યો છે, પણ જ્યારથી સમજુ છું ત્યારથી જ બીજેપીનો છું. બીજેપીનો જ પ્રચાર કર્યો છે, બીજેપીના જ ગીતો ગાયા છે અને પહેલેથી જ મોદી સાહેબનો આશિક છું રહીશ. મેન કારણ કહું તો બીજેપી મેં એક વસ્તુ જોયું હતું પહેલેથી કે આ કંઈક કરશે અને કંઈક પ્રજા માટે સારું વિચાર છે બધું. અને અમે જોતા આવ્યા છે, જે પ્રજાએ પણ જોયું છે, લોકોએ જોયું છે, આખા દુનિયાએ જોયું. સૌથી મેન મુદ્દો એક રામ મંદિર. જે રામ મંદિર અયોધ્યામાં રામનું મંદિર બન્યું ત્યારથી પ્રાઉડ થઈ ગયું. જેમને ભગવો કેસરી રંગ શું કહેવાય એમને ઓળખ અપાવરાય. તો મેં તો આગળ પણ કીધું છે ને હંમેશા કહેતો, હું તો બાવાનો દીકરો, ગોસ્વામીનો દીકરો છું. અમારા માટે ભગવું કેટલું મહત્ત્વનું છે એમને ખબર છે, રામ કેટલો મહત્ત્વનો છે એમને ખબર છે. પણ હું એમ કહું છું કે આવા કળિયુગમાં જે સતયુગમાં 3 દેવ હતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને આ કળિયુગમાં 3 દેવ છે, એક યોગીજી, એક મોદીજી અને અમિત શાહ. 3 બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. સંદીપ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આજે હકાબા ગઢવી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. હાસ્ય કલાકાર છે હકાબા ગઢવી. તેમણે કહ્યું કે હવે હું ડાયરા ઓછો અને ભાજપનો પ્રચાર વધારે કરીશ. આખરે ભાજપમાં જોડાયા બાદ હકાબા ગઢવીએ શું કહ્યું તેમને પણ સાંભળી લઈએ. આજે વિધિવત રીતે તમે પણ ભાજપમાં જઈ અને કેસરિયા કર્યા, શું કહેશો? બસ એમાં તો એવું છે, મારા પરમ મિત્ર એટલે કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સનીભાઈ ભુવાજી અને મારા જીતુભાઈ, જીતેન્દ્રભાઈ મારા મિત્ર છે. મને કે અગુબા ડાયરા તો કરો જ છો, પણ સમાજના જો નાના મોટા કામ કરવા હોય તો હવે બીજેપીમાં તમે આવો તો ઘણો ફેર પડશે. અને મને ઈચ્છા હતી કે સમાજે જો કંઈ કામ નાના મોટા થાય આપણે તો બરાબર છે, એટલે બીજેપીમાં અમે આગમન કર્યું છે. ત્યારે પહેલાં તો પાર્ટીના કામ કરવાના છે. પાર્ટીના કામ કર્યા પછી પાર્ટીને કામ દેખાડવું પડશે. અમે કલાકાર છીએ એટલે અમારી પાસે અવાજ હોય છે. અમે કરોડો માણસ સુધી પાર્ટીની વાત પહોંચાડી શકીએ એ અમે માતાજી દયા આપી છે. તો પાર્ટીના નાના મોટા જે કંઈ કામ હોય છે કર્યા પછી અમારા સમાજનું કોઈ પણ સમાજ, અમારો માલધારી સમાજ છે આખો, રબારી હોય, ભરવાડ હોય, ચારણ હોય, ઈધર સમાજ હોય, એમને કે આખુબા નાના એવા કામ છે મારે થતું હોય તો મારે એમને કરી આપવાનું છે. દેખાય ને, કારણ કે અમારે તો જનતા પાર્ટીના પોઝિટિવ પ્રચાર કરવા માટે જવાનો હોય છે, લોકોને વિશ્વાસ દેવાનો હોય છે અને લોકો જોવે છે. વિશ્વાસ દેવાની જરૂર નથી લોકોમાં, લોકોનો વિશ્વાસ આવી ગયો છે. સંદીપ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ બનાસકાંઠામાં રાજકારણ ખૂબ જ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ગેનીબેન ઠાકોરે બનાસની બેટીના નામે એક આખું સૂત્ર તૈયાર કર્યું છે. જોકે હવે અહીંયા બેટી વર્સિસ બેંકની અત્યારે ગતિવિધિ જોવા મળી રહી છે. ગેનીબેન ઠાકોર જે પ્રહાર કરી રહ્યા છે તે અનુસાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને કહ્યું કે બેટી સામે આખી બેંક લાગી ચૂકી છે. એક બાજુ બનાસની બેટી છે તો બીજી બાજુ બનાસ બેંક છે તેવું નિવેદન આપ્યું હતું. શું કહ્યું હતું ગેનીબેન ઠાકોરે, પહેલા તે સાંભળી લઈએ. બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય, એને સહકાર રાખ્યું જ નથી. માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માટે એક હવે ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે. અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું, બીજાનું દૂધે ના લેવું, એવું માટે લખો પ્રું એટલે ખબર પડે એમ. ત્યારે આપણા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે.
તો સહકાર ક્ષેત્રને લઈ સીધા જ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે હવે માત્ર અહીંયા ડેરીમાં ભાજપના ઝંડા લગાવવાના જ બાકી છે. આખરે કેમ આ નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું છે તેના શું આપણે મતલબ નીકાળી શકીએ છીએ, જણાવશે અમારા આઉટપુટ હેડ મનીષ પુરો. જે મનીષ, વિકાસ આને ઘણી રીતે જોવામાં આવે છે, કારણ કે બનાસની રાજનીતિમાં જ્ઞાનીબેન બહુ જ અત્યારે પારંગત ખેલાડી થઈ ચૂક્યા છે અને એમને ખબર છે કે 2017ની ચૂંટણીમાં કે પછી 2022ની ચૂંટણીમાં ત્યાં જે સામાજિક ધ્રુવીકરણનો જે મુદ્દો છે, ખાસ કરીને ડેરી અને બેંકનો જે મુદ્દો એમણે ઉપાડ્યો છે, તો ક્યાંક ને ક્યાંક ઠાકોર અને બાકીની જે ઇતર કોમ્યુનિટી છે, ચૌધરી મત બેંકને બાજુમાં રાખીને જેમ કોંગ્રેસી ખાસ કરીને જે ચૌધરીઓ હશે એમાંથી ફૂટપાટ થઈ શકે છે, પણ એમના સીધા નિશાને શંકર ચૌધરી છે, વિધાનસભાના અધ્યક્ષ છે અને તેમનું બનાસની રાજનીતિમાં ખૂબ મોટું વજન પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક મતોના ધ્રુવીકરણ માટે આ મુદ્દો લઈને અત્યારે આગળ ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એમની જે ઇમોશનલ સ્પીચ હતી આપણે બધાએ જોઈ, જે રીતે ઘૂંઘટ તાણીને પોતાની વાત મામેરું માંગતા હતા. પછી જે સાસરી પક્ષમાં જાય છે તો એમની અલગ વાત છે, પિયર પક્ષમાં જાય છે તો અલગ વાત છે, પરંતુ અત્યારે હવે એમણે એક અલગ મુદ્દાથી રાજનીતિને ગરમાવી છે અને એ મુદ્દો છે સીધો જે 2017માં એમનું હથિયાર હતું, 2022માં જે એમનું હથિયાર હતું. એટલે મુદ્દો ગમે તે દેશની રાજનીતિનો મુદ્દો બાજુમાં રહી જાય, પરંતુ બનાસની રાજનીતિમાં જે સૌથી મોટી ચર્ચાનો વિષય હોય છે એ શંકર મનીષ આપને અટકાવ માંગે છે ત્યારે કીર્તિસિંહ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કીર્તિસિંહજી, હવે જ્ઞાનીબેન કહી રહ્યા છે કે જે સહકારી ક્ષેત્ર છે ત્યાં ફક્ત ભાજપના ઝંડા લગાવવાના જ બાકી છે, કારણ કે આખું તેનું રાજનીતિક તેનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. સહકારી ક્ષેત્ર એ નિષ્પક્ષીય સંસ્થાઓ છે. એમાં બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, અને બનાસ ડેરી અને બનાસ બેંક વગેરે જે સહકારી સંસ્થાઓ બનાસકાંઠામાં છે, જેની અંદર ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી એક નિષ્પક્ષ સંસ્થાઓ છે, અને જેમાં ખેડૂતોના હિત માટે, કલ્યાણ માટે અનેક યોજનાઓ ચાલી રહી છે, જેના કારણે બનાસકાંઠા એક પગભર થયો છે. બનાસકાંઠાની જીવાદોરી કહી શકાય એવી આ બનાસ ડેરી છે, જેમાં લાખો પશુપાલકોને આજીવિકા મળી રહી છે. એમાં નિષ્પક્ષ રીતે કામ ચાલે છે, જેમાં કોઈ પણ પક્ષ કે કોઈ પણ સમાજ કે ક્ષેત્રને ધ્યાનમાં રાખ્યા વગર એક ખેડૂતોના ઉત્કર્ષ વિકાસ માટે, પશુપાલકોના ઉત્કર્ષ વિકાસ માટે, ખેડૂતો અને પશુપાલકોનું કઈ રીતે ભલું થાય માટે કામ કરતી સંસ્થા છે. આ નિવેદનોને હું રજૂ આપું છું. અચ્છા, જ્ઞાનીબેનનું એવું કહેવું છે કે એમનું જે નિવેદન આપ્યું છે તે પરિપ્રેક્ષ્યમાં છે, જ્યારે CR પાટીલ 2021માં તેમણે નિર્ણય કર્યો જે સહકારી ક્ષેત્ર છે તેમાં મેન્ડેટ જરૂરી હશે, એના કારણે જે ભાજપનું જે પ્રભુત્વ છે તે સહકારી ક્ષેત્રમાં વધી ગયું છે, તે સંદેશ સાથે તે કહી રહ્યા છે. જ્ઞાનીબેન, સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્ર કોઈ અન્ય કોઈ ક્ષેત્રમાં હરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે. હું માનું છું ચોક્કસ સહકારી ક્ષેત્ર પર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહેલું છે. મેક્સિમમ સંસ્થાઓ પર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે, પણ એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓના કારણે છે. જી બિલકુલ. આભાર કીર્તિસિંહ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આ તરફ ભરૂચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ચેતર વસાવા કે જેમની મુશ્કેલી સતત વધી રહી છે, જે વનકર્મીને મારવાનો કેસ હતો તેમાંથી સેશન્સ કોર્ટે તેમને જામીન તો ચોક્કસથી આપ્યા છે, જોકે નર્મદા અને ભરૂચમાં ન પ્રવેશવાની શરતે. આ જ અંગે તેમણે અરજી કરી હતી કે મને પ્રવેશ આપવામાં આવે, કારણ કે ભરૂચ લોકસભા બેઠક પર તે પ્રચાર કરવા માંગે છે, તમામ લોકો સુધી પહોંચવા માંગે છે, જોકે તેમની પ્રવેશબંધી યથાવત રહેશે. નર્મદા જિલ્લામાં તે પ્રવેશ નહીં મેળવી શકે. નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી, પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે. ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય, એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું. અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે. આ તરફ મોડી રાતથી જ ભાજપની જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હતી તે મળી હતી, જેમાં JP નડ્ડા અને અમિત શાહ હાજર રહ્યા હતા. ઘણા બધા એવા ઉમેદવારો છે જેના પર મનોમંથન કરવામાં આવ્યું હતું, એટલે કે ગમે તે ઘડીએ ભાજપની જે ત્રીજી યાદી છે તે જાહેર થઈ શકે છે. ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં હજુ પણ બેઠકો જાહેર કરવાની બાકી છે. ગુજરાતની પણ 4 બેઠકો છે જેના ઉમેદવાર જાહેર કરવા બાકી છે, તે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તેની કેટલી શક્યતા છે, કયા નામો હાલ ચર્ચામાં છે, જણાવશે અમારા સહયોગી કશ્યપ જોશી. જી કશ્યપ. ભાજપે ઉમેદવારોની 2 યાદી છે તે જાહેર કરી દીધી છે અને ત્રીજી યાદી કોઈ પણ ઘડીએ જાહેર થાય તેવી શક્યતા છે.
તે વર્તાઈ રહી છે. ગઈકાલે મોડી રાત સુધી કોર ગ્રુપની બેઠક છે તે મળી હતી. જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આ બેઠકમાં હાજર હતા અને 8 રાજ્યોના જે ઉમેદવારો બાકી છે તેને લઈને મનોમંથન છે તે કરવામાં આવ્યું હતું ને જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ, હરિયાણા, ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યો છે તેના ઉમેદવારોના નામની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી. ગુજરાતની 4 બેઠક છે તેમાં ઉમેદવારના નામની જાહેરાત બાકી છે, જેમાં અમરેલી, મહેસાણા સહિતના જે 4 બેઠક જે છે તેમાં નામની જાહેરાત બાકી છે અને કોઈ પણ 2 બેઠક ઉપર મહિલા ઉમેદવારને ઉતારવા કે કેમ તેને લઈ અને ગડમથલ ચાલી રહી છે. તો અમરેલી અને મહેસાણામાં જે આંતરિક આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ. આ બાજુ મહારાષ્ટ્રમાં હવે જે નવા સમીકરણ છે તે રચાઈ રહ્યા છે, ત્યાંની જે પાર્ટીઓ છે તેમાં ફેરબદલ થઈ રહ્યું છે. કેટલાક ગઠબંધન તૂટી રહ્યા છે, કેટલાક નવા સર્જાઈ રહ્યા છે. વધુ એક ગઠબંધન એનડીએમાં, વધુ એક પાર્ટી એનડીએમાં ઉમેરવા જાય તેવી શક્યતા છે. આ છે રાજ ઠાકરેની પાર્ટી MNS. કેટલી તેની શક્યતા છે જણાવશે અમારા સહયોગી ધવલ માકડિયા. જી ધવલ. જે વિકાસ, બિહારમાં એનડીએનું ગઠબંધન તૂટ્યું છે તો મહારાષ્ટ્રમાં નવું બનવા જઈ રહ્યું છે. મનસેના અધ્યક્ષ એટલે કે રાજ ઠાકરે અને અમિત શાહ વચ્ચે આજે દિલ્હીમાં બેઠક થઈ હતી. મહારાષ્ટ્રની 2 લોકસભા બેઠકો પર રાજ ઠાકરે એનડીએના સમર્થનમાં ઉમેદવાર ઉતારીને ચૂંટણી લડી શકે તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રની રાજનીતિ તો ખૂબ જ અટવાયેલી છે, કારણ કે એની અંદર એનસીપી, 2 પ્રકારની એનસીપી, 2 અલગ અલગ શિવસેના, ભાજપ, કોંગ્રેસ અને વચ્ચે હવે અધૂરામાં પૂરું મનસે આવી ગઈ છે. ત્યારે લોકસભા ચૂંટણીની અંદર મહારાષ્ટ્ર અને ખાસ કરીને બિહારની પણ એવી ચર્ચા છે કે જ્યાંની રાજનીતિ જોવી ખૂબ જ રોચક બનશે. જી બિલકુલ, આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો હવે નવજોતસિંહ સિદ્ધુ કે જે પોતાની એક નવી જ ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આમ તો તે આ બિઝનેસમાં પહેલા હતા, જો કે હવે સ્ટાર સ્પોર્ટ્સે જાહેરાત કરી છે કે આવનારી જે IPL મેચ છે તેમાં હવે સિદ્ધુ ક્રિકેટ કોમેન્ટ્રી કરતા જોવા મળશે. જો કે પંજાબ કોંગ્રેસમાં અત્યારે નવજોતસિંહ સિદ્ધુ જાણે કે ક્યાંક પાછળ ધકેલાઈ ગયા છે, તેવામાં હવે ક્રિકેટ કોમેન્ટ્રીમાં ફરી હાથ અજમાવતા જોવા મળશે નવજોતસિંહ સિદ્ધુ. આ અંગે જાણકારી આપશે સહયોગી નિકુલ પટેલ. જી નિકુલ. જી બિલકુલથી નવજોતસિંહ સિંધુ રાજનીતિ બાદ હવે જે છે તે IPLની અંદર ફરી એકવાર જોવા મળવાના છે. તેઓ કોમેન્ટ્રી કરતા આ વખતે જે છે તે દર્શકોને જોવા મળશે. મહત્વની વાત છે કે જે સ્ટાર સ્પોર્ટ્સ છે તેને એક્સ ઉપર આ જાહેરાત છે તે કરી દીધી છે અને બહુ લાંબા સમય બાદ નવજોતસિંહ સિંધુ ક્રિકેટની દુનિયાની અંદર ફરી એક વખત પાછા આવી રહ્યા છે અને તેઓ આ વખતની IPLની જે પહેલી મેચ છે તેની અંદર જ કોમેન્ટ્રી કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જે પહેલી મેચ રમવાની છે તેની અંદર નવજોતસિંહ સિંધુ IPLમાં કોમેન્ટ્રી કરતા જોવા મળવાના છે. કાજલ હિન્દુસ્તાની કે જેની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે, સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે મોરબીની પાટીદાર દીકરીઓ વિશે એક વિવાદિત ટિપ્પણી કરી હતી. આ અંગે મોરબીમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને હવે વધુ એક શહેરમાં ફરિયાદ દાખલ થઈ છે. શું ફરિયાદ દાખલ થઈ છે, કયા શહેરમાં ફરિયાદ દાખલ થઈ, જણાવશે સહયોગી કૃષ્ણ પટેલ. જી કૃષ્ણ. જી બિલકુલ વિકાસ, ગયા વર્ષનો જૂનનો વિડીયો હતો પરંતુ એ વાયરલ થયો અને પછી જે વિવાદનો મતપૂડો છેડાયો, જે વંટોળ છેડાયો, હજુ શાંત થવાનું નામ નથી લેતો. કારણ કે કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં જે પાટીદાર છોકરીઓને લઈને કહ્યું હતું કે 7 એવી છોકરીઓ છે કે જે બોયફ્રેન્ડ્સ રાખે છે, મુસ્લિમ બોયફ્રેન્ડ્સને સ્વેપિંગની અને ઘણી બધી એમણે વિવાદાસ્પદ વાતો કરી હતી, જે બાદ પાટીદાર આગેવાનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગઈકાલે આપણે જોયું કે મનોજ પનારાએ કે જેઓ પાટીદાર આગેવાન છે, કોંગ્રેસ નેતા છે, તેમણે કેસ કર્યો છે, પોલીસ ફરિયાદ કરી છે. પરંતુ આજે મહેસાણા વધુ એક શહેરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કાજલ હિન્દુસ્તાનીની સામે અને આ ફરિયાદ પણ કરી છે પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે. કારણ કે એમનું એવું કહેવું છે કે આખા એક સમાજની દીકરીઓને બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી છે. ગઈકાલે પણ આ જ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું, કારણ કે કાજલ હિન્દુસ્તાનીએ આવું કંઈ કહ્યું એના કારણે એક ચોક્કસ વર્ગ પાટીદાર દીકરીઓ સામે એક ચોક્કસ દ્રષ્ટિથી જોશે, જે ખોટું છે. બિલકુલ, આભાર કૃષ્ણા તમામ જાણકારી આપવા બદલ. આ બાજુ તો અમદાવાદમાં હવે રોગચાળો સતત વધી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળે જાણે કે માંજા મૂક્યો છે. અનેક ઘરે ઘરે આપણને ખાટલા જોવા મળી રહ્યા છે. તેવામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. યુવક સહિત 4 વર્ષનું એક બાળક છે, તેનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એક જ સપ્તાહમાં અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના 1000 કરતાં પણ વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે ડોક્ટરો કહી રહ્યા છે કે સ્વાઇન ફ્લૂથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની જરૂર છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,135 દર્દીઓ નોંધાયેલા અને દાખલ દર્દીઓ 1014 કેસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં વિવિધ પ્રકારના ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના, વાયરલ હેપેટાઇટિસ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા. સ્વાઇન